નડિયાદની સોળપોળ પ્રાથમિક શાળામાં આચાર્ય પર હુમલાનો મામલો શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે સમગ્ર ઘટનાને વખોડી છે। કુબેર ડિંડોરે કહ્યું કે શિક્ષણ વિભાગ દ્વારા આવી ઘટના સાંખી નહીં લેવાય, ઘટનાને ગંભીરતાથી લઈ કાયદેસરની કાર્યવાહી કરાશે। સોળપોળ પ્રાથમિક શાળાના 6 શિક્ષકોએ જ આચાર્ય પર હુમલો કર્યો હતો। છોટાઉદેપુરના બોડેલીના તરગોળમાં પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતી હોવાનો વિડીયો સામે આવ્યો છે। બાળકોના હાથમાં પુસ્તકોની જગ્યા પર પાવડા અને તગારા જોવા મળ્યા। મોટી માટી અને ટાઇલ્સ ઊંચકી લઈ જઈ રહ્યા છે બાળકો। શૌચાલય પણ સાફ કરતા નજરે પડ્યા। મોરબીમાં વધુ એક સ્ટંટબાજ યુવકનો વિડીયો સામે આવ્યો છે। મયુરપુલ ફૂટપાથ પર યુવકે પૂરપાટ ઝડપે બાઇક ચલાવી ફૂટપાથ પરથી ચાલતા રાહદારીઓ માટે ઊભું થયું છે જોખમ। યુવકને પોતાના કે લોકોના જીવની કોઈ પરવા નહીં। વલસાડના દરિયા કિનારે રીલ બનાવવા માટે દરિયા કિનારે કાર ચાલકે સ્ટન્ટ કર્યો। દરિયાના મોજામાં કાર ઉતારી જીવ જોખમમાં મૂક્યો છે। ફેમસ થવાના ચક્કરમાં નબીરાઓએ ભૂલ્યા ભાન, કાર સ્ટન્ટનો વિડીયો વાયરલ। બીઝડકાંડના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર। અગાઉના રિમાન્ડ પૂર્ણ થતાં ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। 10 કારણો સાથે વધુ 6 દિવસના રિમાન્ડની કરાઈ છે માગ। હિસાબ ન મળ્યા હોય તેવા નાણાં ક્યાં રોકાણ કરાયું છે તે અંગે કરાશે પૂછપરછ। સુરત શહેરમાં બોગસ ડોક્ટરનો ફાટ્યો છે રાફડો। લીંબાત વિસ્તારમાંથી વધુ 3 બોગસ ડોક્ટર ઝડપાયા છે। નકલી સર્ટિફિકેટ મેળવીને તે પ્રેક્ટિસ કરતા હતા। દવા અને મેડિકલના સાધનો સાથે ઝડપી લેવામાં આવ્યા। ધર્મરાજ યાદવ, રાજેશ યાદવ અને દીના કલિતાની ધરપકડ કરવામાં આવી છે। સુરત શહેરમાં સાયલેન્ટ ઝોનમાં 2500 કરોડનું જમીન કૌભાંડ આચરવાનો આક્ષેપ। બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી કૌભાંડ કરવાની હતી તૈયારી, તો મોટા બિલ્ડરોએ ભાગીદારી પેઢી બનાવીને સાયલેન્ટ ઝોનમાં જમીન કૌભાંડ આચર્યું હોવાનો આરોપ છે। સીઆઈડી ક્રાઇમમાં નોંધાઈ છે ફરિયાદ। સમૃદ્ધિ કોર્પોરેશને સાયલેન્ટ ઝોનમાં સ્કીમ ઊભી કરી કૌભાંડનો કારસો રચ્યો હતો। મહાનગરપાલિકાના ચોપડે નથી બોલતો કોઈ પ્રોજેક્ટ, મુખ્યપ્રધાન સુધી કૌભાંડની થઈ રહી છે અરજી। 6 મહિનાની તપાસ બાદ ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદમાં સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોના નામનો ઉલ્લેખ નહીં। રાજકોટમાં જસદણના નવા ગામમાં જમીન કૌભાંડ આવ્યું છે સામે। આરોપીઓ સરકારી જમીન પોતાના નામે કરતા ભાંડો ફૂટ્યો છે। ગ્રામ પંચાયતના ખોટા લેટર પેડથી બોગસ દસ્તાવેજ ઊભા કર્યા। ખોટા લેટર પેડ બનાવી જસદણ ટીડીઓને રજૂ કરતા થયો પર્દાફાશ। મંજી ભોજાણી, વલ્લભ ભોજાણી વિરુદ્ધ સરપંચે નોંધાવી ફરિયાદ। બંને ભાઈઓના કૌભાંડનો ભાંડાફોડ થતાં પોલીસની કાર્યવાહી। જસદણ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે। ગ્રામ પંચાયત હસ્તગતની જમીન પર ગેરકાયદે કર્યું હતું દબાણ। સરપંચે અવારનવાર દબાણ દૂર કરવા આપી હતી નોટિસો। બનાસકાંઠામાં લકી ડ્રોના નામે છેતરપિંડીના કૌભાંડમાં લકી ડ્રોના આયોજક સામે વધુ એક ફરિયાદ। આયોજક સુરેશ ચૌધરી નામના શખ્સ વિરુદ્ધ ઇનામી છેતરપિંડી અને સર્ક્યુલેશન સ્કીમ હેઠળ નોંધાયો છે ગુનો। તો દીદરડા ગામે ગાયોના નામે કરાયું હતું લકી ડ્રોનું આયોજન। આયોજકો સામે કડક કાર્યવાહીની સ્થાનિકોની માંગ। બનાસકાંઠામાં લકી ડ્રોના નામે છેતરપિંડીના કૌભાંડનો મામલો। લકી ડ્રો મામલે થરાદ તાલુકા ભાજપના પ્રમુખ તેમના સૂર બદલાયા છે। મીડિયા અહેવાલ બાદ હરચંદજી ઠાકોરના સૂર બદલાયા। TV9 સાથેની વાતચીતમાં કાયદેસરની કાર્યવાહીની માંગ કરી। હરચંદજીએ કહ્યું કે લકી ડ્રોના નામે છેતરપિંડી કરનાર પોતાના જ ખિસ્સા ભરી રહ્યા છે। હરચંદજી ઠાકોરે અગાઉ લકી ડ્રોના આયોજકને કર્યું હતું સમર્થન। લકી ડ્રોના આયોજકને સમર્થન કરતો વિડીયો પણ વાયરલ થયો હતો। દારૂબંધી બાબતે ફરી દીવ દમણના સાંસદે આપ્યું છે વિવાદાસ્પદ નિવેદન। સાંસદ ઉમેશ પટેલે કહ્યું કે ગુજરાતમાંથી દારૂબંધી ઉઠાવી લેવી જોઈએ। ગુજરાતમાં કરોડો રૂપિયાનો દારૂ ઠલવાતો હોવાનો કર્યો છે આક્ષેપ। પોલીસ નેતા ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે। વીર નર્મદ યુનિવર્સિટીમાં મળેલા દારૂ બાદ પ્રતિક્રિયા આપી। ખેડામાં કપડવંજમાં જિલ્લા શિક્ષણ વિભાગના દરોડા। ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો ટ્યુશન ક્લાસ ચલાવતા ઝડપાયા છે। CN વિદ્યાલયના શિક્ષક હિતેશ પ્રજાપતે ટ્યુશન ચલાવતા ઝડપાયા। સરદાર પટેલ વિદ્યાલયના આચાર્ય પણ ટ્યુશન ચલાવતા ઝડપાયા। સરકારી સ્કૂલના શિક્ષકો ન ચલાવી શકે ટ્યુશન ક્લાસ। રાજકોટમાં વકફ બોર્ડના નામે દુકાનો ખાલી કરાવવા મામલે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી નવાબ મસ્જિદ પહોંચ્યા। પીડિત વેપારી સાથે મુલાકાત કરી। વેપારીને સલામતી અંગે હર્ષ સંઘવીએ આપ્યું આશ્વાસન। મુલાકાત સમયે VHP અને RSSના અગ્રણીઓ પણ હાજર રહ્યા। બળજબરીપૂર્વક ખાલી કરાવાઈ હતી વેપારીઓની 3 દુકાનો। રાજકોટની મુલાકાતે આવેલા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી કેટલાક ઉદ્ઘાટન કાર્યક્રમોમાં પણ હાજર રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચમાં સાયબર સેલનું કર્યું લોકાર્પણ। સાથે જ સાયબર સેન્ટિનેન્ટલ લેબને પણ ખુલ્લી મૂકી છે। તો
માઉન્ટેન પોલીસ લાઇન ખાતે બી કક્ષાના 108 આવાસનું પણ લોકાર્પણ. ભારે વિવાદ બાદ રાજકોટની પીપીપી યોજનાનું ટેન્ડર રદ કરવામાં આવ્યું છે. જય ભીમનગરમાં પીપીપી યોજના હેઠળ ટેન્ડરિંગ કરીને જમીન માટે ભાવ માંગવામાં આવ્યા હતા, તો જેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને 700 કરોડની જમીન 180 કરોડમાં પધરાવવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનો હતો દાવો. વિવાદિત વિડીયો મુદ્દે કોંગ્રેસ નેતા અને જામનગરના સાંસદ ઇમરાન પ્રતાપગઢી સામે ફરિયાદ દાખલ. જામનગર મનપાના પૂર્વ વિપક્ષના નેતા અલ્તાફ ખફી સામે પણ ફરિયાદ થઈ છે. સમૂહ વિવાહના કાર્યક્રમમાં વિડીયો આવ્યો હતો સામે, જેમાં ધર્મ જાતિ વિશે ઉશ્કેરણીજનક શબ્દ વાપર્યાનો આરોપ છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરની નિમણૂકને લઈ હાઈકોર્ટમાં પડકાર. વીસી વિજય શ્રીવાસ્તવની નિમણૂક નિયમો વિરુદ્ધ હોવાથી રદ કરવાની દાદ માંગવામાં આવી છે. સર્ચ કમિટી યુજીસીના નિયમો મુજબ ન હોવાની પણ અરજદારની દલીલ છે. વિજય શ્રીવાસ્તવ પાસે પૂરતી યોગ્યતા પણ ન હોવાનો દાવો. સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ મામલે યુનિવર્સિટી સત્તાધીશો હરકતમાં. તો યુનિવર્સિટીમાં 100થી વધુ જેટલા સીસીટીવી લગાવવાનો નિર્ણય. બોયઝ હોસ્ટેલમાં બ્રેથ એનાલાઇઝર પણ ખરીદવામાં આવશે. દારૂકાંડ બાદ હોસ્ટેલમાં પ્રવેશવાના નિયમોમાં પણ વધુ કડક બનાવવામાં આવશે. સુરતના હજીરાની એએમએનએસ કંપનીમાં આગ લાગવાના કેસમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કાર્યવાહી. કંપનીને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઘટના કઈ રીતે બની તે અંગે પ્રાંત અધિકારીની તપાસ શરૂ. 31 ડિસેમ્બર 2024ના રોજ થયેલા બ્લાસ્ટમાં 4 લોકોના મોત થયા હતા. અમદાવાદ મહાનગરપાલિકામાં ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીનો મામલો. ગેરરીતિ કરનાર હેડ ક્લાર્ક પુલકિત સથવારાને કરાયો છે સસ્પેન્ડ. ઉપરી અધિકારીઓએ યોગ્ય સુપરવિઝન ન કર્યું હોવાનો ખુલાસો. ટેકનિકલ સુપરવાઇઝરની 93 જગ્યા માટે યોજાઈ હતી ભરતી. અમદાવાદમાં વધુ એક શાળાએ સ્વેટર મામલે કર્યો છે આદેશનો અનાદર. મેમનગરની સેન્ટ ઝેવિયર્સ લોયોલા શાળાએ વિદ્યાર્થીઓને પહેરેલું અન્ય રંગનું સ્વેટર ઉતારતા વિવાદ થયો છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ ફટકારી છે નોટિસ. સ્કૂલને 10,000નો દંડ કેમ ન કરવો તે મામલે ખુલાસો માંગ્યો. આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોને લઈને પીએમ મોદીએ કર્યું છે ટ્વીટ. કહ્યું, ફ્લાવર શો સાથે મારું વિશેષ અટેચમેન્ટ. આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો 2025ની તસવીરો પણ પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી. મહીસાગરના લુણાવાડાના ઐતિહાસિક વાસિયા તળાવની માપણી શરૂ કરાઈ છે. ફરી એક વખત ટીવી9ના અહેવાલની અસર. વાસિયા તળાવ પર ગેરકાયદે દબાણો અંગે કરાઈ હતી રજૂઆત. વાસિયા તળાવની માપણી શરૂ થતાં દબાણકારોમાં ફફડાટ. દાહોદના ચર્ચાસ્પદ નકલી એને કૌભાંડ મામલે સર્વે નંબરોની ફરીથી માપણી હાથ ધરાશે. બોનફાઇડ ખરીદદારો માટે નીતિ બનાવવાની તૈયારી છે. માપણીને પૂર્ણ કરવા માટે જિલ્લા બહારથી કુલ 10 ટીમો બનાવવામાં આવશે. પોલીસ બંદોબસ્ત અને કલેક્ટરની અધ્યક્ષતામાં થશે માપણી. અરવલ્લીમાં 31ના દિવસે ધનસુરાના કિશોરી ગુમ થવાની ઘટનામાં આવ્યો છે વળાંક. ધોરણ 5ની કિશોરીને 10 વર્ષીય કિશોર સાથે હતો પ્રેમ, તો બંને સગીરો ઘર છોડીને નાસી ગયા હતા. બાજુના ગામેથી પોલીસે બંનેને ઝડપી લીધા છે. કિશોરને ઓબ્ઝર્વેશન સેન્ટર મોકલવામાં આવ્યું. ગુજરાતના 3 જિલ્લાના દરિયા કિનારે પક્ષીઓનો સર્વે કરી વસ્તીનો અંદાજ કાઢવાની કામગીરી શરૂ. દેશભરમાંથી 125 લોકો વસ્તી ગણતરીની કામગીરીમાં સહભાગી થયા છે. દ્વારકા, જામનગર અને રાજકોટમાં 3 ટીમોએ શરૂ કર્યો સર્વે. રાજ્યમાં પહેલીવાર દરિયા કિનારાના કીચડિયા પક્ષીઓની ગણતરીનું આયોજન. બનાસકાંઠા જિલ્લાના વિભાજન સામે વિરોધ પ્રદર્શન યથાવત. ધાનેરા, કાંકરેજ અને દિયોદરમાં બજારો બંધ રાખી વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. ધાનેરાએ વાવ થરાદને બદલે બનાસકાંઠામાં રાખવાની માંગ. વાવ થરાદ ધાનેરાથી સંપૂર્ણ વિમુક્ત હોવાનો સ્થાનિકોનો મત. વિભાજનના વિરોધમાં લોકોએ વિશાળ રેલી પણ કાઢી છે. ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ તેમજ ખેડૂત આગેવાનો રેલીમાં જોડાયા. મામલતદાર કચેરીએ પહોંચી આપ્યું છે આવેદનપત્ર. નવા વાવ થરાદ જિલ્લાને ઓગળ નામ આપવા રજૂઆત કરવામાં આવી. બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો વિવાદ વધુ ગરમાયો છે. શિહોરીમાં ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ યોજાઈ સભા. સ્થાનિક વેપારીઓ, રાજકીય અગ્રણીઓ સભામાં હાજર રહ્યા. કાંકરેજની વિવિધ ગ્રામ પંચાયતના લેટર દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી. કાંકરેજને વાવ થરાદમાં સમાવવા મુદ્દે વિરોધ થઈ રહ્યો છે. જિલ્લા બનાવવા મુદ્દેના વિવાદમાં હાર્દિક પટેલે પણ ઝંપલાવ્યું છે. વિરમગામને જિલ્લો બનાવવા ધારાસભ્ય હાર્દિક પટેલે માગ કરી છે. જિલ્લો બનાવવાની માગ ચૂંટણીમાં મારા એજન્ડામાં જ હતી. વિરમગામની વસ્તી 3 લાખથી ઉપર છે. પાટડી, દસાડાને સમાવિષ્ટ કરી જિલ્લો બનશે એવો વિશ્વાસ. હાર્દિક પટેલે કહ્યું કે સાણંદની જેમ વિરમગામ પણ ઓટોમોબાઈલ હબ છે. નળકાંઠામાં વસતા લોકો પણ કહે છે કે અમને વિરમગામમાં
સમાવો સૌરાષ્ટ્ર માટેનું એન્ટ્રન્સ વિરમગામ રેલવે સ્ટેશન છે। નવો જિલ્લો બનાવવા પર કોંગ્રેસના વિરોધ પર હાર્દિક પટેલનો પ્રહાર। પોલિટિકલ ગેમની વાત નથી, ભૌગોલિક પરિસ્થિતિને જોતા તે જરૂરી છે। કોઈ રાજકીય ફાયદો નથી, કોંગ્રેસ સમજતી નથી। લોકોના વિકાસ ફાયદા માટે જિલ્લાઓ બનાવાઈ રહ્યા છે। અશોક ગેહલોતે જરૂર વગર 7 થી 8 જિલ્લા બનાવ્યા હતા। કચ્છમાં માંડવીના ગોધરામાં યુવતીની ઘાતકી હત્યાના વિરોધમાં રેલી, તલવારના ઘા મારી હત્યા નિપજાવી હતી। પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી। યુવતીની હત્યાનું કારણ અકબંધ, એકતરફી પ્રેમમાં યુવતીની હત્યા કરી હોવાની શક્યતા। આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ। નવસારીમાં કેરી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં, ગ્લોબલ વોર્મિંગના કારણે કેરી અને ચીકુના પાક પર અસર, તો ફાલ બચાવવા ખેડૂતો મોંઘા ભાવના રાસાયણિક દવાઓ છાંટવા મજબૂર બન્યા છે। વાદળછાયું અને ધુમ્મસયુક્ત વાતાવરણ પાકને પહોંચાડી રહ્યું છે નુકસાન। અમદાવાદ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ। ભાજપ કાર્યાલયમાં જિલ્લા ચૂંટણી અધિકારી સાથે સહચૂંટણી અધિકારીઓ પણ હાજર। મહાનગર તેમજ જિલ્લા પ્રમુખ માટે 7 જેટલા ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે। 10 જાન્યુઆરી સુધી શહેર પ્રમુખોની નિમણૂક કરવાનું લક્ષ્ય। અમદાવાદના પ્રમુખ પદ માટે ફોર્મ ભરવા પહોંચેલા કૌશિક જૈનની શેખી, કહ્યું હું પોતે જ બાયોડેટા છું, મારે બાયોડેટાની જરૂર નથી। કૌશિક જૈન દરિયાપુર વિધાનસભાના છે ધારાસભ્ય। ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ફોર્મ ભરવા માટે ચાલી રહી છે પ્રક્રિયા। વડોદરામાં ભાજપે શહેર અને જિલ્લા પ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા કરી। શહેર ભાજપ પ્રમુખ માટે 44 નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે। મેહુલ ઝવેરી, જસવંતસિંહ સોલંકી, ડોક્ટર જીગર ઇનામદારે ભર્યું છે ફોર્મ। પ્રમુખના નામની ચર્ચા કરવા આવતીકાલે મળશે સંકલનની બેઠક। વડોદરા શહેરમાં સેન્સ પ્રક્રિયા વખતે વિવાદ થયો છે। પ્રમુખ પદના દાવેદાર ગોપી તલાટી અને સુનિતા શુક્લા વચ્ચે બોલાચાલી થઈ। ગોપી તલાટીના નિવેદન સામે ઉઠાવ્યો છે વાંધો। સુનિતા શુક્લાએ પણ ગોપી તલાટીને જાહેરમાં તતડાવ્યા। ભાજપની શિસ્તની વાતો વચ્ચે દાવેદારોમાં અશિસ્ત જોવા મળ્યું। વર્તમાન પ્રમુખ રિપીટ ન થાય તે માટે કરાઈ રહી હતી લોબિંગ। સુરત ભાજપ શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ। લગભગ 67 જેટલા ઉમેદવારોએ નોંધાવી છે દાવેદારી। 4 નિરીક્ષકોની ટીમ દ્વારા દાવેદારોને સાંભળવામાં આવ્યા। તમામ ફોર્મ ચકાસ્યા બાદ યોજાશે સંકલનની બેઠક। રાજકોટ શહેર ભાજપ પ્રમુખની નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સેન્સ પ્રક્રિયામાં પ્રમુખ બનવા માટે ભાજપના નેતાઓનો રાફડો ફાટ્યો છે। 30થી વધુ નેતાઓએ પોતાની દાવેદારી સાથે ઉમેદવારી પણ નોંધાવી છે। ભાજપમાંથી સેન્સ પ્રક્રિયા પ્રદેશ ચૂંટણી અધિકારી તરીકે ઉદય કાનગડ હાજર રહ્યા। બનાસકાંઠા જિલ્લામાં ભાજપ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ। જિલ્લા પ્રમુખ પદ માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો। 90થી વધુ ઉમેદવારોની જિલ્લા પ્રમુખ પદ માટે દાવેદારી, તો 2 ટર્મ સુધી જિલ્લા પ્રમુખ રહેનારને રિપીટ નહીં કરાય। દાવેદાર 2 વખત સક્રિય સભ્ય તરીકે જિલ્લા સ્તરે કામ કરેલું હોવું જરૂરી છે। લાઠીકાંડમાં પાટીદાર દીકરીની ધરપકડ બાદ મુક્તિનો મામલો। ખોડલધામના અગ્રણી અને ધારાસભ્ય રમેશ ટીલાળાએ રાજકારણને ગરમાવ્યું છે। તે અયોગ્ય ગણાવ્યું છે। કહ્યું કે ખોડલધામ અને નરેશ પટેલના પ્રયત્નથી દીકરી બહાર આવી છે। ખોડલધામ પાટીદાર સમાજે દબાણ લાવી ફરિયાદી પાસે સોગંદનામું કરાવ્યું। સમગ્ર મામલે પાછળથી રાજકારણ ન થવું જોઈએ। છોટાઉદેપુરના બોડેલીના બામરોલી ગામે અપહરણ, ખંડણી અને હત્યાની ઘટના। આર્થિક તંગીના કારણે પાડોશીએ જ અપહરણ બાદ સગીરાની હત્યા કરી હોવાનો ખુલાસો। 13 વર્ષના સગીરાનું 29 ડિસેમ્બરે થયું હતું અપહરણ। અપહરણ બાદ પિતા પાસે માંગવામાં આવ્યા હતા 1 લાખ રૂપિયા। પોલીસે આરોપીની કરી ધરપકડ। અમદાવાદમાં પોલીસની ઓળખ આપી રોફ જમાવતા આરોપીની ધરપકડ। હોટલમાં રહીને લોકો પર કરતો હતો દાદાગીરી। આરોપી પાસેથી પોલીસ અને રેવન્યુ વિભાગના બનાવટી આઈ કાર્ડ પણ મળી આવ્યા। મોડાસા, રામોલ, ધરમપુરમાં આરોપી સામે નોંધાયેલા છે 8 ગુના। ભૂતકાળમાં 1ના ડબલ કરવાની સ્કીમમાં ગુનામાં ઝડપાયો છે આરોપી। સુરતમાં સોનાના પાવડરની દાણચોરી મામલે કાર્યવાહી। પોલીસે કેસમાં મુખ્ય સૂત્રધાર પિતા પુત્રને ઝડપી પાડ્યા। જુલાઈ 2024માં જહાંગીરપુરામાંથી 3 પુરુષ મહિલા ઝડપાયા હતા। 64 લાખથી વધુનો 927 ગ્રામ સોનાનો પાવડર ઝડપાયો છે। 4 લોકો દુબઈથી સુરત સોનાના પાવડર લઈને આવ્યા હતા। વડોદરાના વારસિયા વિસ્તારમાં મારામારીની ઘટના। દૂધની ખરીદી મુદ્દે વેપારી અને ગ્રાહક વચ્ચે મારામારી। સામાન્ય બોલાચાલીમાં ધારણ કર્યું ઉગ્ર સ્વરૂપ। મારામારીની ઘટનામાં 3 લોકો બન્યા ઇજાગ્રસ્ત। તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। વારસિયા પોલીસે 3ની અટક કરી।
રાજકોટના વિંછિયામાં થોરિયાળી ગામના ઘનશ્યામ રાજપરાની હત્યા કરનાર 7 આરોપીઓમાંથી મુખ્ય આરોપી સહિત 6ની ધરપકડ. લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવા બદલ કુહાડીના ઘા ઝીકી હત્યા કરી હતી. મારામારી થતા ઘનશ્યામ રાજપરાનું સારવાર દરમિયાન મોત. સુરતના ડિંડોલીમાં દાણા ચણાના રૂપિયા આપવા બાબતે થયેલી હતી હત્યાનો ભેદ ઉકેલાયો છે. નજીવા ઝઘડામાં યુવકે 17 વર્ષના કિશોરને ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. વલસાડના વાપી જીઆઈડીસીમાં કામદારની હત્યા. એક જ કંપનીમાં કામ કરતા 2 કામદારો વચ્ચે તકરાર થઈ. કંપનીમાંથી છૂટ્યા બાદ ફરી ઝઘડો થતા એક કામદારે અન્યને ચપ્પુના ઘા માર્યા. પોલીસે ગણતરીની મિનિટોમાં જ હત્યારાને ઝડપી પાડ્યો.